અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત રઘુવંશી મહિલા પાંખ દ્વારા માત્ર સમાજની બહેનો માટે નવરાત્રીનું મહોત્સવનું આયોજન હોટલ વિરામ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં રઘુવંશી પરિવારની બહેનો સાંજે ઉત્સવમાં ભાગ લઈ માની આરાધના કરે છે। સમગ્ર કાર્યક્રમ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ અવનીબેન ઠક્કરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે। રાસ 3.0 નવરાત્રી મહોત્સવ હતો, જે અમે સંયુક્ત ઉપક્રમમાં યોજ્યો હતો, જેમાં રઘુવંશી મહિલા પાંખ ભુજ શહેરનો પણ અમને સહકાર સાંભળ્યો છે અને બંને એ સાથે આ આયોજન કર્યું છે। રઘુવંશી મહિલા પાંખ પણ છેલ્લા 13 વર્ષથી આ નવરાત્રીનું આયોજન કરે છે, જેમાં આજે અમને કિડઝી વિદ્યાને એમણે આમંત્રણ આપ્યું હતું અને અમારા બચ્ચાઓએ દરેકે આપણી જે સાંસ્કૃતિક વેશભાષા છે એમાં આવી અને આપણા માતાજીના ગરબાની આરાધના કરી હતી। દરેક બાળક પોતાનામાં આજે એક ભગવાનને અમે જોઈ રહ્યા હતા અને એ જ આપણી નવરાત્રી છે, જ્યાં દરેક બાળક માતાજીના આંગણામાં આજે રમ્યું હતું અને કિડઝી વિદ્યા ભુજ અને રઘુવંશી મહિલા પાંખે આ સુંદર આયોજન પાર પાડ્યું હતું, જે છેલ્લા 13 વર્ષથી વિરામ મધ્યે આ આયોજન અમે કરી રહ્યા છીએ। માતાજી આપણે એમ કે છે કે જે નવ દિવસ છે એમાં તમે માત્ર બાહ્ય દેખાડો ન કરો પણ ભીતરની શુદ્ધિ પણ કરો। તો આજે અમે બાળકો દ્વારા એ જ સંદેશ આપવા માંગીએ છીએ કે જેમ બાળક પોતાની નિર્દોષતા આજે પ્રદર્શિત કરે છે, એમ દરેક મોટાઓએ પણ ઝઘડા, વેરઝેર અને જે હિંસા ભાવ છે એ ભૂલી અને બાળકોની જેમ જ નવરાત્રી જ નહીં પણ જિંદગીમાં પણ આ શુદ્ધતા અપનાવવી જોઈએ।